વધેલા શાકના પેનકેક જેવા પુડલા આપણે બનાવશું રાઈસ મિક્સ કરીને. તો તેમના માટે 1 કપ ભાત, વધેલું શાક, ગ્રેવીવાળું કે કોરું, ઘઉંનો લોટ અથવા બેસનનો લોટ, દહીં, હળદર, મરચું, આદુની પેસ્ટ, મીઠું જરૂર મુજબ, કોથમીર, તેલ, બધાનું આપણે એક નવી રેસીપી બનાવીશું. વધેલા ભાત અને શાકને એક મોટા વાસણમાં લો. તેમાં લોટ અથવા બેસન, દહીં, હળદર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને કોથમીર ઉમેરો. બરાબર મિક્સ કરી થોડું પાણી ઉમેરો અને ઢીલું ગોળ તૈયાર કરો. ઢોસા જેવો ગોળ બનાવો. તવા ઉપર થોડું તેલ છાંટી અને ચમચીની મદદથી તેને પુડલા જેવું બનાવો. ધીમી આંચે બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડને જરૂર શેર કરો.